સાહેબ બેફામ આપણે ત્યાં કે ભાઈ ડૉક્ટરોની અછત છે, મેડિકલ કોલેજ વધારો, ઓટોનોમસ યુનિવર્સિટી કેટલી બધી આવી ગઈ કે જે જાતે જ નક્કી કરે છે કે એનું પેપર કોણ હશે, એને ત્યાં કોણ ભણશે, એની ફી કેટલી હશે. અને ગુજરાતમાં લગભગ આજે 100 ઉપર યુનિવર્સિટીઓ ગુજરાતમાં થઈ ગઈ છે. અને મેડિકલ પણ ઘણી બધી પ્રાઇવેટ BHMS કે ઘણી બધી ડેન્ટલ કે BS નર્સિંગ ઘણી બધી જગ્યાએ પ્રાઇવેટ કોર્સિસ પણ ચાલે છે. સાહેબ આની ખાતરી થતી હશે, તમને લાગે છે કે આમાં કોણ ભણે છે, આ ખરેખર આ ડિગ્રીને લાયક છે કે નહીં? આની ખાતરીઓ સાહેબ કોઈ કક્ષાએ થતી હશે ખરી એવું તમે માનો છો? આ પાટણનો ઘટના જોયા પછી બેફામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપણે ખોલી નાખી છે. જો ખાતરી કરવી હોય તો થાય છે. સરકારમાં ન કહેવાય, સરકાર તો સરકાર હોય, માય બાપ છે. માય બાપ છે. ના કરવી હોય તો ના થાય. પાટણમાં તો ખાતરી કરવામાં જ આવેલી કે આ ફસાય નહીં. હા, ફસાય નહીં એટલે આ પકડાય નહીં. સોરી માફ કરજો, આ પકડાય નહીં એટલે ખાતરી કરવાનું તો માસ્ટર છે. સરકારના બધા બાબુઓ, બધા સાહેબો, નેતાઓ જે પણ છે, માસ્ટર ખાતરી કરવામાં કે આપણો માણસ ભૂલથી અંદર ના જતો રહે. અને આની જગ્યાએ કોંગ્રેસના કદાચ કિરીટભાઈ આ કૌભાંડ કર્યું તો હું અલગ થઈ રહ્યું. એ કિરીટ તો અંદર ગયેલો ને ભાઈ, હા જેલ અંદર એને ગયેલો, તો જેલ યોગ થઈ ગયા. તરત કેવી એફઆઈઆર દાખલ થયેલી. અને આ જ રજીસ્ટર કરી હતી ને તમે કાલ જો બોલી. કે કિરીટે ગુંડાગર્દી બી કરી હતી, કિરીટે ગુંડાગર્દી કરી હતી, એના સમર્થકો કરી હતી, થપ્પડ મારી હતી, બધું કર્યું હતું. પણ એમાં એટલા સક્રિય હતા અને સક્રિય હોવું જ જોઈએ. યુનિવર્સિટીની અંદર મા સરસ્વતીનું મંદિર આપણે કહેતા હોય એની અંદર કોઈ ગુંડાગર્દી કરી જાય, સતર્ક રહેવું જોઈએ. પણ એના 2 દિવસ પહેલાં દારૂ પકડાયો હતો, એમાં સતર્ક રહેવું જરૂરી હતું. અને 2018માં મેડિકલ સ્કેમ પકડાયું હતું, એમાં સતર્ક રહેવું જરૂરી હતું. એટલે ડબલ સ્ટાન્ડર્ડ તો ના હોય. કિરીટ ખોટો તો ખોટો જ, ખોટો જ. પણ પેલો એ વખત તો તત્કાલીન વીસી ખોટો તો એ પણ ખોટો છે, મોરા ખોટો છે તો ખોટો છે. ખોટો જ છે. ઋષિકેશભાઈની કામ કરવાની દાનત નથી તો આ વાત ખોટી છે.